છે ઘણી બધી આઈટમ આની બને છે. આનું ઉપવાસમાં પણ ઉપયોગમાં લેવામાં આવતું હશે. એટલે આ મોગો છે. બાકી તો પીપળ છે, અહીંયા ઉમરો છે. આ તો સારા ગોળ બતાવો મોગરો બાઈક પર ના આનો ઉપયોગ કોણ કરશે? ખાખરો તો ખબર છે ઉપયોગ શું આનો? આ છે ને એનો હિન્દીમાં નામ પ્લાસ છે. ખાખરો ને આપણે એને બીજું નામ છે શું કહેવાય કેતુડો. કેતુડો છે. એમાં જે ફૂલો આવે ને એ આવી રીતના ફૂલ છે. એ ફૂલને લઈ લેવાના અને બ્યુટી માટે ખૂબ જ તમે પેલા શું કરવા જાઓ? ફેસ ને શું કહેવાય? ફેશિયલ. હા, આ બધું નેચરલ થતું હતું ત્યારે. અને હજુ પણ તમે એનો ઉપયોગ કરો ને તો એની આખી નિખાર જબરદસ્ત આવે. ફૂલોને પલાળી લેવાના. પહેલાં એવું થતું હતું, બે રીતે ખાસ ઉપયોગમાં થતું. નાનું બાળક જન્મે ને ત્યારે એના ફૂલના પાણીના પલાળેલા પાણીમાં એને નવડાવતા હતા. બીજું જ્યારે લગ્ન થાય વરરાજાનું કે દીકરીના, એ સમય પણ આનાથી નવડાવતા હતા. એને બોડીમાં નિખાર આવે. અમે અત્યારે એવું કરીએ છીએ, અમે હોળીનું અહીંયા વિશેષ ઉજવણી કરીએ છીએ દર વર્ષે. મારી પાસે બહારના ગ્રુપોને આવતા હોય છે, તો અમે નેચરલ કલરથી જ હોળી રમીએ છીએ. જે તમારા બોડી ઉપર જાય તો પણ સારી અસર કરે. અહીંયા કેટલાક વનસ્પતિને બીજા કલરો અને આના કલરો મારી પાસે કલેક્ટ કરેલા છે. તો એ સાંજે પલાળી દેવાનો, સવારના આનાથી જ હોળી રમવાની. શરીરને નુકસાન કરવા કરતાંય એ સારું એનું પરિણામ આવે એવું અમે કરતા હોઈએ છીએ. એટલે આ કેસુડો ખૂબ જ ઉપયોગી છે. તે છે કે પોતે એના છિલકા ઉતરે જ દેખાય છે, આખા છિલકા. અને એ છિલકા જ મહત્વના છે. આનું નામ છે અર્જુન વૃક્ષ. આપણે સાદી ભાષામાં સાજડ પણ કહે છે. એનું સાચું નામ છે અર્જુન સાદડ. અને આ છે તે આયુર્વેદમાં ખૂબ જ એનું અગત્યનું મહત્વ છે. અસ્થમા, હાર્ટ એટેક અને હાર્ટને લગતા બીજા કેટલાક શરીરમાં કેટલાક રોગોના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. એટલે આના જે છિલકા છે એ પોતે જે ઉતરે આમાંથી એનું આ પોતે ઉતારે. આ સિઝનમાં દર વર્ષે ઉતારે છે. અને સુકાવીને પાવડર બનાવીને ચાયની જગ્યાએ તમે પી શકો. હેલ્થ માટે ખૂબ જ આ સરસ છે. ઘણા બધા મારી પાસે આ વૃક્ષો છે આવ્યા છે અહીંયા. એટલે આ આયુર્વેદમાં ખૂબ જ અગત્યનું. આને તમે આ લેવા જાઓ ને પેલા ગાંધીની દુકાને તો ખૂબ જ મોંઘા મળે આ. એટલે આ અર્જુનના વૃક્ષો પણ છે. બીજી કેટલીક વનસ્પતિ પણ છે. આવા અહીંયા આવીને પ્રોગ્રામો કર્યા છે. નવાઈ લાગે ને કે ગામડાના ખેતરના સેઢામાં કાંઈ ગાઈ જાય. હેમંત ચૌહાણ એ બહુ મોટું નામ છે, પદ્મશ્રી જેને મળ્યું છે. અહીંયા તો 2-3 ડાયરા એમના થયા છે. એટલે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે શું કરી શકીએ એનું એક એક્ઝામ્પલ છે. તમે પણ તમારા વિસ્તારમાં કંઈક અગત્યની બાબત તમે એમ લાગે કે મારે આ કરવું છે, તમે કરી જ શકો. તમે જ્યાં રહ્યો છો ત્યાં તમારા મનમાં એકવાર ઠાની લો તો એ બધું થઈ શકે, શક્ય છે. આ મારું એક લોકેશન છે. ખરેખર અહીંયા બધા ફોટોગ્રાફી કરતા હોય છે. આનું નામ આપ્યું છે લોકેશન વાગડ. આવા ઘર હોય ને વાગડમાં બધા પથરાના ચણેલા. આપણે એક ફોટોગ્રાફી કરી. આ બેનો અહીંયા આવી છે. 20 છે. આનું સાયન્ટિફિક નેમ છે પ્લેગિયોસ્ટોમા. તમે ગૂગલ પર સર્ચ કરશો તો આવશે. પ્લેગિયોસ્ટોમા કહેવાય. અને આ જીવ મતલબ જ્યુરાસિક કાલથી પહેલાંના, ડાયનોસોર્સથી પણ પહેલાંના છે. ડાયનોસોર્સના વખતે પણ હતા. પણ અત્યારે આ આખા વર્લ્ડમાં ક્યાંય નથી જીવ. આ જીવિત નથી આખા વર્લ્ડમાં, કોઈ દરિયામાં નથી. આમ ખાલી હવે ફોસિલ બનીને રહી ગયા છે. બીજો આ છે વુડ ફોસિલ. આમ જો જોવામાં તમને આમ લાકડો લાગશે પણ તે આખો પથ્થર. તો આ પથ્થર અહીંયા જોવા મળે છે. ફોસિલ બધા અહીંયા એક હિલ છે, ફોસિલ હિલ છે એનું નામ. આ જો આ બધા આ કેમ થાય ખબર છે કોઈને? ફોસિલ શું કહીએ આપણે, અશ્મિઓ શું કામ? વર્ષો પહેલા આ જીવ હતા અને એની ઉપર એક કોઈક ઉથલ પાથલ થઈ, એ ભૂકંપ આવ્યો, હા દબાયા. દબાવવા પછી આ છે ને એ ફોસિલાઇઝમાં પરિવર્તિત થઈ ગયા, જીવાશ્મીઓ બન્યા. અને આને બનતા હજારો લાખોની પર કરોડો વર્ષ લાગે છે ત્યારે આ થઈ જાય. બીજો એક એમોનાઇટ આવે જલેબી જેવો. એ 9માની એનસીઈઆરટીની તમારી બુક હશે, એમાં હશે લગભગ 9માની સાયન્સની કાંઈ ચેપ્ટર નામ મને યાદ નથી. 9thની સાયન્સની બુકમાં એમોનાઇટ બતાવશો આપણે? એમોનાઇટ તમને બતાવો. આમ મોટું એક આમ જીવડા જેવું, આમ જલેબી જેવું જેવું હોય આખું.
એના પણ ફોસિલ બહુ બધા છે. એટલે આ છે ને માત્ર હવે માત્ર ફોસિલમાં રહી ગયા સ્નેલ સ્નેલ યસ હા સ્નેલ છે એ પણ છે આપણી પાસે છે કેટલાક અહીંયા તો આ છે ને આપણી પાસે મનફરાથી માંડીને ચોવારીથી માંડીને જે પેલી બાપુની ટેકરી કહે છે ને બધા ત્યાંથી માંડીને રામવાવ સુધી પથરાયેલા છે. એટલે 15 કિલોમીટરમાં આખા મોટી સંખ્યામાં પથરાયેલા. એક આખો થર છે એનો, એક લહેર છે આખી 6 ફૂટની લહેર છે. અને એ આખી 6 ફૂટની લહેર આવા જ તમે આ દેખાય ને સામે આમ બે દેખાય, એક લીટા લીટા વાળું દેખાય છે, એક સિમ્પલ દેખાય છે, લાઇનિંગ વાળો ને હા દેખાય. એ બહુ મોટી સંખ્યામાં એ ગુજરાતનું નહીં પણ કે ભારતની મોટી આ સાઇટ હશે કે જ્યાં તમે 15 કિલોમીટર પથરાયેલા જોવા મળે છે. એટલે અહીંયા બહુ ઓછા લોકોને ખબર, તમારામાંથી કોઈને ખબર હતી આ બધું અહીંયા છે હે ને? તો તમારી આજુબાજુ તમે દ્રષ્ટિ કરશો તો ખ્યાલ આવશે. ચોબારીના ડુંગરમાં આ બધા તો છે જ, એની સાથે મેં છે ને 8 થી 10 જેટલા કદમના વૃક્ષો પણ મેં કાઉન્ટ કર્યા છે. અહીંયા કદમના વૃક્ષો પણ છે. હજી કેટલીક વનસ્પતિઓ આપણને ખબર પણ નથી હોતી. એટલે ક્યારેક તમે આજે આ નહોતું તમારા શેડ્યુલમાં, બહુ વહેલા આવ્યા હોત ને તો ત્યાં આપણે 1-2 કલાકનું ટ્રેક કરીએ છીએ. એટલે ટ્રેકિંગનું શું છે એ પણ ખબર, આમાંથી ટ્રેકિંગ કેટલા કર્યું છે નહીં ખબર હોય ને તો એ તમને એ પણ ખ્યાલ આવે. એટલે એ તમે ટ્રેકિંગ કરતાં કરતાં ઘણી બધી વસ્તુઓ જોવા મળે. અને ટ્રેકિંગ પ્રત્યે તમે થોડી તમારામાં અવેરનેસ આવે. ઘણા ફરવા જાય ને, પહાડ ચડે ને ઉતરે ને આ બધી ગિરનારની લીલી પરિક્રમા કરે છે. એના સિવાય બધા ઘણા સરકારી બહુ બધા પ્રોગ્રામ થાય છે, તમને ખબર નથી હોતી. સરકારના ખર્ચે તમે 10 દિવસ 15 દિવસ ફરી શકો, તમને સર્ટિફિકેટ પણ મળે. અને તમારા જેવા ઘણા બધા જે સ્ટુડન્ટ આવતા હોય, મારી પાસે દર વર્ષે હું 200 છોકરીઓને આખા કચ્છનો પ્રવાસ કરાવું છું. એનું નામ છે આપણી સરહદો ઓળખો. 25 વર્ષથી આ પ્રોગ્રામ હું હેન્ડલ કરું છું. અને એમાં બહુ બધા ગોલ્ડ મેડલિસ્ટ છોકરાઓ હોય છે, ઘણા બધા છોકરીઓ દિલ્હીની પરેડમાં પણ જતા હોય છે. અને આજની તારીખે ઘણા બધા ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર છે, ગાંધીનગરમાં છે, કોઈ અલગ જગ્યાએ છે. તો તમને આવા છોકરાઓ સાથે ફરો તો તમને પણ તમારા નોલેજમાં વધારો થાય. ત્યાં જવું આપણે ખબર નથી હોતી, 12 ભણ્યા પછી શું કરવું. સ્પોર્ટ્સ વાળો મને લાગે બહુ ઓછા હશે અહીંયા. તો એ તમે જ્યારે આવા લોકોની સાથે ફરો ને, આપણો એક સંસ્કૃત વાક્ય છે ચરણવય મધુવદંતી, જે ફરનારું કંઈક મત મેળવી શકે છે. તો આવું જેટલા ફરો ને એટલું તમારું નોલેજ વધે હે ને? તો અલગ અલગ છોકરાઓ જોડે તમે જશો, અલગ અલગ અનુભવ થશે, એની સાથે મિત્રતા થશે તો એ મજા આવશે તમને. એ અત્યારે એનું બેનિફિટ નહીં હોય, પણ પછી તમે જેમ જેમ આગળ જશો ને એનો ફાયદો તમને ત્યારે જોવા મળશે. એટલે જેટલું ફરો તો ઘણું બધું આપણી પાસે સરહદ છે, એટલે સરહદ ઓળખો એવો કાર્યક્રમ થાય છે. જૂનાગઢમાં એનું પહાડો છે તો એના પ્રોગ્રામો થતા હોય છે. જ્યાં દરિયાકાંઠો છે, કોસ્ટલ એરિયા, ત્યાં સાગર પરિભ્રમણ થાય છે. તો એમ 15 થી 35 વર્ષની વયના કોઈ પણ એમાં ભાગ લઈ શકે. બધું જ સરકારના ખર્ચે હોય છે. એટલે આવી ટ્રીપો તમારે કરવી જોઈએ. ના જવાય, એકલા ના જવાય, એકલા ના મૂકે, આવું ના હોય, પણ તમારે ફરવું જોઈએ. ફરો તો તમને ઘણું બધું તમારા નોલેજમાં વધારો થશે. I got to talk about what